નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર. અને દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ન ભૂલશો. જ્યારે ખેડૂત જગતના નવ મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ફરીથી રાજ્યમાં ફરીવાર આંદોલનના એંધાણ જોવા મળ્યા છે. કેમ કે ગાંધીનગરમાં ફરી એકવાર જૂની પેન્શન યોજનાને લઈને લાખો કર્મચારીઓ લડત ચડાવવાની તૈયારી કરી રહ્યા છે. જ્યાં મિત્રો વિધાનસભામાં ચૂંટણી બાદ હવે લોકસભાની ચૂંટણી આવતા કર્મચારીઓ લડતને આક્રમક બનાવવા માટે તૈયાર થઈ ગયા છે. અને તારીખ 14 ફેબ્રુઆરીથી અલગ અલગ કાર્યક્રમો ગુજરાતના રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. મિત્રો આ તારીખ 23 ગાંધીનગરમાં બપોરે 12 વાગે કર્મચારીઓ દ્વારા સામૂહિક ધરણા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં હાલ આવી રહી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મોદી સરકારની સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. એટલે કે મિત્રો પીએમ મુદ્રિત ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમ યોજ્યા હતા. અને એમણે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા, જેમાં વડાપ્રધાને 14મો હપ્તો મોકલવાના સમાચાર આપ્યા હતા. મિત્રો પીએમએ માહિતી આપી છે કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત 266 છે, તેની કિંમત પાકિસ્તાનમાં આશરે ₹800 અને બાંગ્લાદેશમાં આશરે ₹720 અને ચીનમાં 2100 અને અમેરિકામાં આશરે 3000 છે. ત્યારે મિત્રો સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે, તેમજ આ વર્ષે રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકાર ખેડૂતોને ખાતરમાં સબસિડી વધારીને મોટી ભેટ આપી શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો ખેડૂતોની 100% લોન માફને લઈને મોટા સમાચાર આવ્યા છે. એટલે કે મિત્રો ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો પર જ્યારે દેવાનો બોજ છે, જે કુલ થઈને હવે 90,695 કરોડ થાય છે. મિત્રો એવામાં આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોને દેવા માફીનો મુદ્દો પણ ઉછળે તેવી શક્યતા દેખાઈ રહી છે. જો તેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માથે સરેરાશ 2 લાખથી વધારીને દેવું છે. મિત્રો જ્યારે ભાજપ સરકારે 20-25 એવા ઉદ્યોગપતિ કે જેમના 8 લાખ કરોડના દેવા માફ કર્યા છે, જો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય છે તો ખેડૂતોના દેવા માફ કેમ નથી થતા તેવી ઘણી ખેડૂતો દ્વારા કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી કરવામાં આવી છે અને તેવી રજૂઆત કરવામાં આવી છે અને આવી વાતો કરવામાં આવી રહી છે. પણ જેના જવાબમાં કોઈ પ્રતિક્રિયા મળી નથી, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે તમામ લોકો ભારત બંધમાં સહકાર આપો તેવી ખેડૂત નેતા ટિકેતે લોકોને વિનંતી કરી છે. જ્યાં 16 ફેબ્રુઆરી દેશના વિવિધ ખેડૂત સંગઠનોએ ભારત બંધનું આહવાન કર્યું છે. મિત્રો ત્યારે ખેડૂતોની વિવિધ સમસ્યાઓનો હલ કરવાથી જેનો ઉદ્દેશ્ય છે તેવા ખેડૂત નેતા રાકેશ ટિકેતે આ દિવસે ધંધાર્થીઓને સ્વેચ્છાએ બંધ રાખવા તેમજ મહિલાઓને, યુવાઓ સહિત દરેકને ભારત બંધમાં સહકાર આપવા માટે હાકલ કરી છે. મિત્રો વાત કરવામાં આવે દેશના તમામ વર્ગોને તેમની પડતર માંગણીઓના સમાધાન માટે એક સાથે આવવા વિનંતી કરવામાં આવી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખાતામાં આવશે 8,000 રૂપિયા. એટલે કે તમારા ખાતામાં તમે 8,000 રૂપિયા હવે સરકાર શ્રી દ્વારા નાખવામાં આવશે. જ્યાં મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે અને ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6,000 રૂપિયા વધીને બદલે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે. જોકે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી, ત્યારે રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી ખેડૂતોને 2,000 રૂપિયા આપશે. એટલે કે હવે રાજસ્થાનના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2,000ના 3 હપ્તાની બદલે 2,000ના 4 હપ્તા આપવામાં આવશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે કોંગ્રેસનો દાવો 10 વર્ષમાં આટલું મોંઘું થયું છે પેટ્રોલ. એટલે કે મિત્રો હવે જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ દેશમાં રાજકારણ ગરમાયું છે. મિત્રો ભારત જબ યુપીએની આર્થિક નીતિઓ પર શ્વેતપત્ર બહાર પાડ્યું છે તો કોંગ્રેસે મોંઘવારી મુદ્દે ભાજપને ઘેરી રહી છે. ત્યારે મિત્રો કોંગ્રેસે એક પોસ્ટર બહાર પાડ્યું છે, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે 2014માં 71 રૂપિયા પેટ્રોલ લીટરની કિંમત હતી, જે 2024માં 97 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. આ પોસ્ટરનું કેપ્શન છે, પેટ્રોલના ભાવને આગ લગાડી જનતા સાથે આર્થિક અન્યાય થયો
છે તેવું કોંગ્રેસ સરકાર દ્વારા પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો દર મહિને 125 યુનિટ મફત વીજળી તમને સરકાર આપશે. જ્યાં મિત્રો ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામણે વચગાળાના બજેટમાં 300 યુનિટ મફત વીજળી માટેની યોજના લોન્ચ કરી હતી. જો કે હવે ઝારખંડ સરકારે તેના સ્થાનિક ગ્રાહકો માટે મફત વીજળીની મર્યાદા વધારવાની જાહેરાત કરી છે. જ્યાં મિત્રો રાજ્યના નવા મુખ્યમંત્રી ચંપાઈ સોરેને આ મર્યાદાને લઈને વાત કરવી છે કે વર્તમાન 100 યુનિટ પ્રતિ માસથી વધારીને 125 યુનિટ માસ કરવાનો જે નિર્ણય લીધો છે તે મુખ્યમંત્રી ચંપાઈ સોરેને ઉર્જા વિભાગને આ અંગે પ્રસ્તાવ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે કરોડો લોકોને થશે સીધો ફાયદો, એટલે કે સરકારની આ યોજનાથી તમને અને તમારા પરિવારને હવે ફાયદો થશે. જી હા મિત્રો, સરકાર કામદારોને દરરોજ આપવામાં આવતા લઘુત્તમ વેતન દરમાં વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે. મિત્રો લગભગ 7 વર્ષથી લઘુત્તમ વેતન દરમાં વધારો કરવામાં નથી આવ્યો. જ્યારે વાર્ષિક આધાર પર ડિસેમ્બરમાં છૂટક મોંઘવારી દર વધીને 5.69% થયો છે. ત્યારે વધતી મોંઘવારીને જોતા સરકાર લોકસભામાં ચૂંટણી પહેલાં લઘુત્તમ વેતન દરમાં વધારો કરીને દેશભરના 50 કરોડથી વધુ કામદારોને મોટી રાહત આપી શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે બોટાદ માર્કેટિંગ યાર્ડે સૌરાષ્ટ્રનું સૌથી મોટું જ્યારે કપાસનું માર્કેટિંગ યાર્ડ કરવામાં આવે છે, ત્યારે આજે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની કુલ 41,070 મણ આવક નોંધાઈ હતી. જેમાં કપાસનો પ્રતિમણનો સૌથી નીચો ભાવ 1156 રૂપિયા નોંધાયો હતો, જ્યારે સૌથી ઊંચો ભાવ 1490 રૂપિયા નોંધાયો હતો. મિત્રો આ સિવાય માર્કેટિંગ યાર્ડમાં ચણાની 180 ક્વિન્ટલ આવક થઈ હતી, જેમાં એક મણના સૌથી નીચા ભાવ 775 રૂપિયા સુધીના રહ્યા હતા અને એક મણના સૌથી ઊંચા ભાવ 1515 રૂપિયા રહ્યા હતા, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે જે સમાચાર આવી રહ્યા છે તે સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આ હતા ખેડૂત જગતના સૌથી મોટા નવો સમાચાર. બીજા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો.